पुनस्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्रतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। તો 12 અધ્યાય સુધી આપણે જોઈ લીધું. 13મો અધ્યાય આપણો અત્યંત મહત્ત્વનો અધ્યાય કહેવાય છે કે પહેલાં 6 અધ્યાય આત્માના સ્વરૂપ માટે, 11 થી 25 મંત્ર બીજા અધ્યાયના આત્માના સ્વરૂપના નિરૂપણ માટે. એ આત્માના સ્વરૂપના નિરૂપણમાં ને ખરેખર આપણે આત્મસાત કરવું હોય તો જે તૈયારી જોઈએ કર્મયોગની, એ પછી બીજા અધ્યાયના એના પછીના મંત્રોમાં અને ત્રીજા અધ્યાયમાં અને 5મા અધ્યાયમાં ભગવાને કીધું. અને એનું જે કલ્મિનેશન છે એ 6ઠા અધ્યાયમાં આવ્યું, ધ્યાન યોગ. એ જે આત્માના સ્વરૂપને આપણે બૌદ્ધિક રીતે સમજ્યા અને પછી અંતઃકરણને આપણે પવિત્ર કર્યું કર્મયોગ દ્વારા, રાગદ્વેષથી મુક્ત થયા, ઉપાસનાથી એકાગ્ર થયા. એને પછી આપણે ધ્યાન દ્વારા આત્મસાત કેવી રીતે કરવું એ 6ઠા અધ્યાયમાં. પછી 7મા અધ્યાયથી ભગવાને પોતાની વાત શરૂ કરી અને 7 થી 12 અધ્યાય જે છે ભગવાનના પોતાના સ્વરૂપ માટેના મુખ્યત્વે કહેવાય છે. એનું કલ્મિનેશન આવ્યું 12મા અધ્યાય ભક્તિ યોગ. ભગવાનના 2 સ્વરૂપો, એ સગુણ સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ, એ બંનેની ઉપાસના કેવી રીતે કરવી ભગવાને કીધું, શું મહત્ત્વ છે એનું, ઉપાસના એટલે શું, અને જે સાચો જ્ઞાની ભક્ત છે એના રક્ષણ શું હોય, એની સાથે 12મો અધ્યાય ભગવાને પૂરો કર્યો. હવે આ 13મો અધ્યાય, એ 13મા અધ્યાયમાં ભગવાને જે પહેલાં 6 અધ્યાયમાં આત્માના સ્વરૂપનું નિરૂપણ કર્યું અને પછી જે પોતાના સ્વરૂપનું નિરૂપણ કર્યું, એ બંને વચ્ચે કોઈ તફાવત નથી. પરમ તત્વ અને ભગવાન, આપણા પ્રતિકાત્મા અને પરમ તત્વ એ વિશે એનું એકત્વનું નિરૂપણ 13મા અધ્યાયમાં કર્યું. એટલે અત્યંત મહત્ત્વનો અધ્યાય. પછી એમાં શું આડે આવે છે આ અનુભવ કરવામાં, એના માટે 14મો અધ્યાય એવો ગુણત્રય વિભાગ યોગ. ત્રિગુણની જે માયા છે એ આપણને આ એકત્વ અનુભવવા દેતી નથી, એ વિશે વાત કરી. તો પહેલા શ્લોકમાં ભગવાને ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદ. આ શરીર ક્ષેત્ર છે અને એને જાણનારો ક્ષેત્રજ્ઞ, એ બહુ સમજાઈ જાય. પરંતુ બીજા અધ્યાયમાં કીધું કે ક્ષેત્રજ્ઞ હું જ છું. તમે જેને હું કરીને મર્યાદિત દેહ પરિચ્છિન્ન વ્યક્તિત્વ માનો છો, એ ખરેખર હું જ છું. મારાથી અલગ તમે કશો છો જ નહીં. તમે મારી જે પ્રોપર્ટી છે એને પચાવી નહીં પાડો. હું જ છું એ. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ. એના ઉપર ભગવાનનો માસ્ટરપીસ કહેવાય છે ભાષ્ય, 14 પાનાનું ભાષ્ય છે. એટલા શ્લોકો બધા આપણે બહુ વિસ્તારથી કર્યું હતું. અને અનેક રીતે ભગવાને થરો લોજિક દ્વારા પુરવાર કરી દીધું કે આપણામાં પરમ તત્વમાં કોઈ તફાવત નથી. અને પછી ક્ષેત્રની વ્યાખ્યા શરૂ કરી અને સતયોત યત પ્રભાવસ્ત એમ કીધું ત્રીજા શ્લોકમાં.
સતયો પ્રભાવસ્થ એટલે પેલો ક્ષેત્રજ્ઞ જે પરમ તત્વ છે તે, જે બંને એક જ છે તે, એનો શું પ્રભાવ છે? અને એમાં પછી મહાભૂતાની અહંકાર બુદ્ધિ અવ્યક્ત ઇન્દ્રિયાની દશૈતમ ચ પંચતેન્દ્રિય, અષ્ટદા પ્રકૃતિ મહાભૂતાની અહંકાર બુદ્ધિ અવ્યક્ત 8 થયા. અને પછી 10 ઇન્દ્રિયો, 1 મન અને 5 જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એ તે 24 તત્વની પ્રકૃતિ બની. અને એની સાથે જે ઈચ્છા, દ્વેષ, શોક, દોષ, સંઘાત ચેતના, એટલે આપણા શરીરના રગમાં આપણને અનુભવ જે થાય છે ચેતનનો, ગમે ત્યાં પણ સોય ભોટે તો આપણને દુખે, એ સંઘાત ચેતના. અને ધૃતિ ધીરજ, જે ધૃતિની વ્યાખ્યા આપણા આવશે પાછી 16મા અધ્યાયમાં પણ, એને ભગવાને ક્ષેત્ર કહ્યું. અને પછી આ પ્રાપ્ત કરવા માટે શું સાધન જોઈએ, શું પરિપક્વતા જોઈએ, શેને આધારે નક્કી થાય કે આપણે આને માટે લાયક બન્યા, એના 19 સાધનો કીધા. એને જ્ઞાનના લક્ષણો પણ કહેવાય છે. જેને ભગવાને જ્ઞાન જ કીધું, આ ન હોય તો જ્ઞાન ન હોય માણસમાં. અમાનિત્વ મદંબિત્વથી માંડીને 7મા શ્લોકથી માંડીને જે 11માં 7, 8, 9, 10, 11 એમાં 19 એવા ગુણો બતાવ્યા, ક્વોલિટીઝ બતાવી, જે જ્ઞાન માટે અનિવાર્ય છે. જે જ્ઞાની હોય એનામાં આ પ્રગટવું જોઈએ. જો નથી પ્રગટતું તો એ સાચા અર્થમાં જ્ઞાની નથી, એ માત્ર જ્ઞાનનો બોજો લઈને ફરે પોતાની સાથે. અને આપણે જો આ પોતાને માટે જાણવું હોય તો આપણે ક્યાં ઊભા છીએ? તો સવારે જોયું એમ 100 માર્ક રાખવા, 1900 માર્કનું એક પેપર બનાવવું, દરેકની સાથે આપણે માર્ક મૂકતા જવાના. આપણે ક્યાં છીએ? પછી હાયર સેકન્ડ ક્લાસ આવે છે, સેકન્ડ ક્લાસ આવે છે, ફર્સ્ટ ક્લાસ આવે છે, જોવાનું. બીજા કોઈને કહેવાનું નહીં. વધારે માર્ક આવ્યા હોય તો અહંકાર વધે, ઓછા માર્ક આવ્યા હોય તો આપણને કોઈ જણાવવાની જરૂર નહીં. પણ આપણે એકવાર એક્સરસાઇઝ કરી લેવી પોતાની રીતે. પણ એ તો જ્ઞાન વિધિ પ્રોત્તમ અજ્ઞાનમ યથતોન્યથા. જો આ નથી તો અજ્ઞાન જ છે, ભલે ગમે તેટલો વિદ્વાન માણસ હોય. અને પછી જે જ્ઞેય છે એ કીધું, જ્ઞેય એ જ પેલું ક્ષેત્રજ્ઞમાં રહેલું પરમ તત્વ. એની સાથે એટલું અનાદિમત પરમ બ્રહ્મ ન સત્તના સદુચ્યતે. 12મા મંત્રથી માંડીને 12, 13, 14, 15, 16 અને 17 આટલા મંત્રોમાં ભગવાને જે પરમ તત્વ જે છે, જે ક્ષેત્રજ્ઞ જ છે, એને વિશે વર્ણન કર્યું. અને પછી ભગવાને પુરુષ અને પ્રકૃતિ એ 2 રીતે જે વર્ણન શરૂ કર્યું. એમાં જે પ્રકૃતિ છે એ 7મા અધ્યાયની અપરા પ્રકૃતિ, અને જે પુરુષ છે એ 7મા અધ્યાયનો પરા પ્રકૃતિ, અને એ ક્ષેત્રજ્ઞ બીજા શ્લોકનો. એને જ ભગવાન અહીં પુરુષ કહે છે. અને એ બંને અનાદિ છે, કેમ કે ક્યારે આરંભ થયો આ કહેવાય નહીં અજ્ઞાનનો. અને પરંતુ જે કોઈ વિચારો છે, જે કોઈ મોડિફિકેશન આપણા જીવનમાં આપણને દેખાય છે અનેક પ્રકારના, વૃદ્ધાવસ્થા, યુવાવસ્થા, કામ, ક્રોધ, લોભ, મોહ, સારા ગુણો પણ અમાનિત્વ અદંભિત્વ, આ બધા પ્રકૃતિને આધારે છે. અમાનિત્વ કોનું? તો વ્યક્તિત્વનું. એ તો આને માનિત્વનું શું, અમાનિત્વ શું પરમ તત્વમાં, એકમેવ અદ્વિતીયમ તત્વમાં. આ બધું જ પ્રકૃતિ પર રમી રહ્યું છે. અને પેલો તો માત્ર એનો દ્રષ્ટા છે, જોનારો છે, ઉપદ્રષ્ટા છે. જે કંઈ કાર્ય છે આ શરીર વગેરે, જે કંઈ કારણ છે, અંતઃકરણ, બાહ્યકરણ, આ બધા પ્રકૃતિને આધારે છે. પુરુષ તો માત્ર એની અંદર પોતાનો આઈડેન્ટિફિકેશન અજ્ઞાનથી માની લે છે, અને એને લીધે સુખ દુઃખ ભોગવે છે. જેટલું આઈડેન્ટિફિકેશન હશે, જેટલું ઉપાધિ સાથે તાદાત્મ્ય હશે, એટલું આપણને ઉપાધિના પ્રશ્નો આપણે લાગશે. શરીરની સાથે તાદાત્મ્ય હશે તો આપણને માંદા પડ્યા, અને હવે મૃત્યુનો ડર થતા આવશે, વૃદ્ધ થયા અને સંભાળતું નથી, ને બધા પ્રશ્નો થશે આપણને, જે આપણા શરીરના પ્રશ્નો છે.
જો મનની સાથે તાદાત્મ્ય થયું તો સુખ દુઃખ જાણે મન જે છે મનના સુખ દુઃખ જાણે આપણા પોતાના આપણે સુખી દુઃખી થઈ ગયા. બુદ્ધિ સાથે તાદાત્મ્ય કરીએ તો જે આ અજ્ઞાન છે જાણે આપણું થઈ રહ્યું, અસ્પષ્ટતા છે આપણી થઈ રહી, કન્ફ્યુઝન છે તો આપણું થઈ રહ્યું. અને વ્યક્તિત્વ સાથે તાદાત્મ્ય કરીએ એટલે આ અનિત્યતા અને આ સુખી દુઃખીપણું ને આ અજ્ઞાન ને એ બધું જાણે તે પોતાનું છે માનીને એ બધું મને બંધન કરે છે. અરે રે હું બંધનમાં છું, શરીરના બંધનમાં, મનના બંધન, બુદ્ધિના બંધનમાં, હું બદ્ધત્વમાં ફસાયેલો છું, આઈ એમ બોન્ડેડ. એ વ્યક્તિત્વને જે લાગે છે એ આના તાદાત્મ્યને લીધે લાગે છે. વ્યક્તિત્વનું પોતાનું અલગ સ્વરૂપ છે જ નહીં, આનું તાદાત્મ્યને લીધે વ્યક્તિત્વ ઊભું થાય. એ બંધન કોને એમ પૂછો તો બંધન સરી પડે, વ્યક્તિત્વને પણ જોનારું એ તત્વ છે. માટે એ સુખ દુઃખનો બિચારો ભોગવે જ કાંઈ કારણ વિના. જે સુખ દુઃખ શરીર મન બુદ્ધિ સાથે સંબંધિત છે, વ્યક્તિત્વ સાથે સંબંધિત છે, એને પ્રકૃતિની સાથે જોડાઈને પેલો પોતાના માનીને સુખી દુઃખી થાય છે. અને એને લીધે જેટલો એનું જોડાણ એટલો એ પ્રકૃતિમાં જે ગુણો રહેલા છે એ ગુણોની સાથે એનું જોડાણ, અને ગુણોની સાથે એનું જોડાણ એટલે એની અહમવૃત્તિ એની સાથે જોડાય એટલે અંતઃકરણ પછી એ મલિન થાય એ પ્રકૃતિની સાથેના સંબંધને લીધે. અને અંતઃકરણ પછી એક શરીરમાંથી બીજા શરીરમાં એ ગુણોને કારણે ગતિ કરે, ઉપર ગતિ કરે, નીચે ગતિ કરે, મધ્યમ ગતિ કરે. પણ એ ગુણોને કારણે ગુણ સંગ્રહ અસ્ય સત અસત યોનિ જન્મ શું 21મા મંત્રમાં ભગવાને કીધું. પુરુષ પ્રકૃતિ સ્તોહિ ભૂંતે પ્રકૃતિ જાન ગુણાન કારણમ ગુણ સંગ્રહસ્ય સત અસત યોનિ જન્મ શું. ગુણોને કારણે, પરંતુ પોતે ખરેખર તો કેવો છે, જે ગતિ કરે છે એક શરીરમાંથી બીજા શરીરમાં, જે વ્યક્તિત્વ છે એ પેલો ક્ષેત્રજ્ઞ પરમ તત્વ જ જાણે તે પહેલાં પ્રતિબિંબ બનીને ગતિ કરે છે. એક ઘડામાં પાણી ભર્યું છે, એનું સૂર્યનું પ્રતિબિંબ પડે છે, પછી એ પાણી ઠલવીને બીજા ઘડામાં નાખો તો ત્યાં સૂર્યનું પ્રતિબિંબ પડશે ખાલી હતો એમાં. એ તો અંતઃકરણ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે, અને પેલું અંદર પાણી છે એ જેટલું ચોખ્ખું હશે એટલું પ્રતિબિંબ સારું પડશે. એટલે ચોખ્ખું પ્રતિબિંબવાળું પાણી જે છે એ બીજા ઘડામાં નાખશો તો ત્યાં ચોખ્ખું પ્રતિબિંબ પડશે. પણ કાદવવાળું પાણી હશે ને એ બીજા ઘડામાં જશે તો કાદવવાળું અસ્પષ્ટ પ્રતિબિંબ પડશે. પણ સૂર્ય તો એક જ છે, સૂર્ય મલિન નથી થતો, એ રીતે પરમ તત્વ મલિન નથી થતું, પણ પેલું પ્રતિબિંબ જે છે, અંતઃકરણ જે છે, મન જે છે એ જ જાણે એટલે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. એટલે મનથી અલગ, અંતઃકરણથી અલગ કોઈ જીવાત્મા છે જ નહીં. રમણ મહર્ષિ દેહો ન જાનાતિ સતો ન જન્મ દેહ પ્રમાણોન્ય ઉદયતી મધ્યે અહંકૃતિ ગ્રંથિ વિબંધ સૂક્ષ્મ શરીર ચેતો ભવ જીવનામ. આ બધાના નામ છે. દેહો ન જાનાતિ, દેહ જડ છે એમ નહીં તો પછી આપણે ઊંઘી જ ન શકત. દેહ જો જાગ્રત હોય, ચેતન હોત તો એ ઊંઘવા ન દેતા આપણને. પણ દેહ તો જડ છે, તરત સૂઈ જાય, મન સૂઈ જાય. એટલે સતોનો જન્મ, અને દેહ સાથે જે તાદાત્મ્ય ધરાવે છે, દેહથી અલગ હોવાથી જન્મ કોનો છે? દેહનો જન્મ છે. દેહ મોટો થયો, દેહ વૃદ્ધ થયો, પણ દેહ તો આપણે છીએ નહીં, દેહ તો જડ છે. જો જે દેહમાં રહેલો છે એનો ક્યાં જન્મ છે? જન્મ તો દેહનો છે. તો આ શું ઊભું થયું વચમાં? સતોનો જન્મ દેહ પ્રમાણોન્ય ઉદયતી મધ્યે, એ બેની વચ્ચે જાણે તે કંઈક ઊભું થયું. અને અહંકૃતિ કહીએ, અહંકૃતિ ગ્રંથિ નિબંધ સૂક્ષ્મ શરીર ચેતો ભવ જીવનામા, આ બધા એના નામ જ છે. અંતઃકરણથી અલગ જીવ છે જ નહીં. અંતઃકરણમાં જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર બુદ્ધિરૂપી ગુહામાં જે અહમવૃત્તિરૂપી પ્રતિબિંબ પડી રહ્યું છે શુદ્ધ અહમનું, એ જ જીવ. અંતઃકરણ ગતિ કરે છે. મન ષષ્ઠાની ઇન્દ્રિયાની એટલે લઈને પેલો જાય છે જીવાત્મા. અને પરેઠર તો કેવો છે તો ઉપદ્રષ્ટા 22મો મંત્ર જે છે, અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્ત દેહે અસ્મિન પુરુષ પર. જો 100% વાસના હોય તો ઉપદ્રષ્ટા,
એ દાઉદ ઇબ્રાહિમ હોય એમાં પણ પરમ ચૈતન્ય હોય જ, ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિદ્ધિ બેઠો જ હોય ત્યાં, પરંતુ એને જરાય એનો અનુભવ ન થાય. એ બેઠો છે એટલે દાઉદ ઇબ્રાહિમ શ્વાસ લઈ શકે છે, હાથ ઊંચો કરી શકે છે, કાવતરા કરી શકે છે. બાળ પણ પહેલો માત્ર જુએ છે, ઉપદ્રષ્ટા. જો એમાંથી 20% ઓછું થયું તો અનુમાનતા, કંઈક જીવનમાં મૂલ્યો આવ્યા, કંઈક જીવનમાં કંઈક ઉઘાડ થયો તો પછી સલાહ આપે અંદરથી, ભાઈ કંઈક ખોટું કર્યું હોય તો ખૂચે, સાચું કર્યું હોય તો કંઈક મન પ્રફુલ્લિત થાય, કંઈક અપરાધ કર્યો હોય તો મનમાં થાય કે આપણે આ ખોટું કર્યું. પહેલાંથી થાય જ નહીં, એમ તો 100% છવાયેલું છે એનું અંતરકરણ અજ્ઞાનથી. પરંતુ જરાક ઓછું થાય તો અનુમાનતા, પછી એનાથી જરાક ઓછું 20% વધ્યું, 40% રહ્યું તો ભરતા, એને પછી ચિંતા ન રહે, ભરણ પોષણ કરનારો પહેલો બેઠો છે એવું લાગવા માંડે, ટોટ મારું ધ્યાન રાખે છે, એટલે જીવનમાં એક મસ્તી આવી જાય. હજી 20% ઓછું થયું તો ભોગતા એના મને મારું ધ્યાન રાખે છે એવું નહીં, એ તો ભોગતા પણ એ જ છે, હું તો એના આશ્રય જ છું માત્ર. એ હજી 20% ઓછું થયું, 80% 20% થયું તો મહેશ્વર જાણે કે ઇઝ બીકમ્સ ગોડ મેન. ઈશ્વર એની વચ્ચે બહુ ઓછો તફાવત લાગે આપણને, એટલી બધી એની અંદર શુદ્ધિ આવી જાય. પરંતુ જો પૂરેપૂરું રહ્યું તો પરમાત્મા ઇતિ ચ અપી ઉત્તઃ, આ પણ એને પરમાત્મા પણ કહ્યો. અસ્મિન દેહે, આ જ દેહમાં, મૃત્યુ પછી નહીં, આ જ દેહમાં પરમ તત્વ જ તમને છે, જો તમે અમારી વાસના પૂરેપૂરી દૂર કરી શકો તો. પેલું ઇન્વર્ટરમાં ટીટી શું લાગે, પૂરું થઈ ગયું લાગે તેનું જીવન. એનમ વ્યક્તિ પુરુષમ પ્રકૃતિમ ચતુર્ણ, પુરુષ અને પ્રકૃતિને આ બરાબર છે. હા, એ પ્રકૃતિ એટલે શું છે? ત્રિગુણ, સત્વ, રજસ અને તમસ, એના દ્વારા પ્રકૃતિ આપણે ધ્યાનમાં આવે છે. એ જો બરાબર જાણી લે તો પછી પ્રકૃતિથી એ પર થઈ જાય. માટે એ ભલે જગતમાં તો વર્તન કરતો હોય, વ્યવહાર કરતો હોય, પરંતુ ફરી એને જન્મ લેવા પણ રહેતું નથી, એવું બધું આને કહ્યું. તો એને આપણે પ્રાપ્ત